નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં છે આપણે દશાંશ અપૂર્ણાંક વિશે થોડીક તમને મેં માહિતી આપી હતી, થોડાક રૂપાંતર આપણે જોયા હતા. તો એનો ઉપયોગ કરીને એટલે અત્યારે આપણે સ્વાધ્યાય 2.5 ની શરૂઆત કરીએ છીએ. તો સ્વાધ્યાય 2.5 એટલે આખું દશાંશ સંખ્યાઓને આધારિત જ છે. તો એમાં જેવો પ્રશ્ન 1 શું કીધું છે? મોટી સંખ્યા. એટલે સંખ્યા આપેલી છે, એમાંથી મોટી સંખ્યા અને નાની સંખ્યા નક્કી કરવાની છે. તમે સંખ્યા જોઈને પણ નક્કી કરી શકો અને સંખ્યા રેખા ઉપર દર્શાવીને પણ નક્કી કરી શકો. સંખ્યા રેખા ઉપર દર્શાવવું એ બહુ લાંબુ થઈ જાય, એટલે આપણને અત્યારે દશાંશ ચેપ્ટર આખું આપણે ભણીને આવ્યા છીએ ત્યારે આ સંખ્યામાં તો આપણે સીધું ખબર પડી જ જવી જોઈએ કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી. જો મેં અહીંયા અમુક રકમ લખેલી છે, બાકી છે એ તમારે જાતે ટ્રાય કરવાની છે. 0.5 અને 0.05. તો જો અહીંયા પોઈન્ટ પછી 0 આવે છે, અહીંયા પોઈન્ટ પછી સીધા 5 આવે છે, તો એ 0 કરતાં 5 છે એ મોટા થાય, એટલે 0.5 સંખ્યા કેવી થશે? મોટી. બીજામાં તો સીધું સરળ જ છે, 7 મોટા કે 0.7 મોટા? તો આપણને ખબર પડી જ જાય, 7 છે એ કેવી સંખ્યા થશે? મોટી સંખ્યા. જો અહીંયા 2.03 અને 2.30. તો અહીંયા 2 પોઈન્ટ પછી સીધા 3 આવે છે, અહીંયા 2 પોઈન્ટ પછી 0 ને પછી 3, એટલે કે 0.3, 0.4, 0.5 એમ કરતાં કરતાં તમે જાઓ આગળ ત્યારે શું આવે? 2.30 આવશે. એટલે તમે આગળ જાઓ ત્યારે 2.30 આવે. 2.03 છે એ સંખ્યા રેખા ઉપર પહેલા આવી જશે, એટલે 2.03 કરતાં 2.30 સંખ્યા કેવી થશે? મોટી. એટલે અહીંયા આવી રીતે આવશે, લ બને એટલે લેસ ધેન અને અહીંયા ગ બને એટલે ગ્રેટર ધેન. તો આવી રીતે તમે નાની સંખ્યા અને મોટી સંખ્યા લખી શકો. જો એના પછીનો પ્રશ્ન 2, રૂપાંતર કરો. મેં તમને આગળ શીખવાડ્યું હતું કેવી રીતે, અને આવા રૂપાંતરે તમે 5મા ધોરણમાં 6થા ધોરણમાં શીખીને જ આવ્યા છો. તો જોવો કેવી રીતે કરવાનું છે. પહેલું, રૂપિયા અને પૈસામાં આપેલું છે એટલે આપણે એ જ લખવાનું થશે. યાદ કરો કે 1 રૂપિયો હોય એટલે 100 પૈસા થશે. જુઓ, પહેલા 77 રૂપિયા અને એટલા જ પૈસા આપ્યા છે. તો પહેલા આપણે શું કરશું? જુઓ, રૂપિયા છે તો રૂપિયાને એમનેમ રાખશું, પૈસાને આપણે ફેરવીશું કે 1 રૂપિયો હોય તો 100 પૈસા થાય, અથવા તો 77 પૈસા આપ્યા છે તો એ 77 ને આપણે શેમાં ફેરવીશું? રૂપિયામાં. એટલે બંને પછી કિંમત છે એ સીધી આપણને રૂપિયામાં આવી જશે. જુઓ શું આવશે? રૂપિયા એમને અહીંયા શું લખી શકીએ? 1 રૂપિયો હોય તો 100 પૈસા. 1 રૂપિયો હોય તો 100 પૈસા, તો 77 રૂપિયા માટે કેટલા પૈસા થશે? તો શું આવશે? 77 ગુણ્યા 100 કરવાના, એટલે કે આટલા આવશે. 1 રૂપિયો 100 પૈસા ખોટું છે. 77 છે ઈ આ રૂપિયા છે તો અહીંયા રૂપિયાની નીચે આવે નહીં, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. તમે જ્યારે લખો આવી રીતે કિંમત, તો અહીંયા છે એ રૂપિયા આપેલા છે તો રૂપિયાની નીચે જ રૂપિયા આવવા જોઈએ. તો અહીંયા 77 પૈસા છે એ પૈસાની નીચે જ આવવા જોઈએ. તો અહીંયા શું આવે? 77 પૈસા. ખાસ ધ્યાન રાખવાનું છે, તમે જ્યારે લખતા હોય ત્યારે આવી ભૂલ થવી જોઈએ નહીં. 1 રૂપિયો તો 100 પૈસા. તો અહીંયા આપણે મેળવવાનું છે કે કેટલા રૂપિયા થશે 77 પૈસા માટે. તો અહીંયા શું આવશે? ભાગાકાર 77 ગુણ્યા 1 એના છેદમાં 100 આવશે. અહીંયા 77 રૂપિયા એઝ ઇટ ઇઝ જ રહેશે એમનેમ જ. અહીંયા શું આવશે? 77 ના છેદમાં 100, એટલે એ જે કિંમત આવશે અહીંયા 100 હોય તો ઉપર જે અંક આપેલા હોય એમાં 2 આંકડા પહેલા પોઈન્ટ 1 અને 2, એટલે કે આમ 77 અને આગળ 0, 1 અને 2 આંકડા પહેલા પોઈન્ટ, એટલે પછી શું આવશે? 0.77. અને અહીંયા એટલે આ હવે આપણને શેમાં મળી ગયું છે? રૂપિયામાં. રૂપિયામાં મળી ગયું છે એટલે આમાં તમારે પ્લસ કરી દેવાનું. પ્લસ કરી દો. જુઓ, 77 રૂપિયા પ્લસ
0.77 એટલે કેટલા થશે? જોવો ગણતરી, આ ગણતરી છે એ હું અહીંયા દર્શાવું છું કે 77 પ્લસ 0.77 એટલે જવાબ આવશે 77.77 એટલે ટોટલ રૂપિયા છે એ આપણને મળી ગયા. પોઈન્ટવાળા હોય તો એને કેવી રીતે દર્શાવવાના? જુઓ 235 તો તમને બને ને તો તમે એમ જ લખાય. અહીંયા પૈસા આપેલું છે તો પૈસાવાળું સ્ટેપ જ લખવાનું. 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો આપણને કેટલા આપ્યા છે? 235 પૈસા. તો એના બરાબર કેટલા? એટલે કે 235 ભાંગ્યા 100. બે આંકડા પહેલા પોઈન્ટ રાખીએ એટલે કે 2.35. આવી રીતે જો પૈસા આપેલા હોય તો તમે સરળતાથી આવી ગણતરી કરી શકો. પણ જો જરીક રૂપિયાવાળું સ્ટેપ આપેલું હોય તો તમારે ખાલી એક સ્ટેપ વધારે કરવું પડે, પ્લસવાળું. આવી જ રીતે તમે રૂપિયાને પૈસામાં ફેરવી શકો છો. તો જોવો આગળ પ્રશ્ન 4, કિલોગ્રામને કિલોગ્રામમાં આપણે દર્શાવવું છે તો કેવી રીતે? જુઓ શું આપેલું છે પહેલામાં? 3470 ગ્રામ ગ્રામમાં આપેલું છે. એટલે આપણે જો એમ લખશું કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો થોડુંક ગણતરી કરવામાં ભૂલ પડે. એના કરતાં આપણે એમ લખીએ, અહીંયા ગ્રામ આપેલું છે તો આપણે લખીએ જેવી રીતે તો સરળ પડે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. આપણે એ જ રીતે લખીએ તો ગ્રામની નીચે ગ્રામ આવે. જુઓ 3470 ગ્રામ બરાબર કેટલા? જુઓ ભાગાકાર કરવાનું થશે 3470 અને એના છેદમાં 1000. છેદમાં 1000 છે તો 3 આંકડા પહેલા પોઈન્ટ આવશે. જો તમે છેદ ઉડાડી દો, 0 0 કેન્સલ, તો 2 આંકડા પહેલા પોઈન્ટ આવે. અને છેદ ન ઉડાડો તો 3470 છે, 1 2 ને 3 આંકડા પહેલા પોઈન્ટ. જો છેદમાં 100 હોય તો અહીંયા ખાલી 47 આવે. મેં અત્યારે છેદ નથી ઉડાડ્યા તો 3 આંકડા આપેલા છે તો આટલા રૂપિયા થશે. આમાં જો સીધું ગ્રામ છે તો આટલા કિલોગ્રામ થશે. અહીંયા શું આવશે? કિલોગ્રામ. જો એના પછીનો ગ્રામવાળો ગણો એવો જ અહીંયા કિલોગ્રામ અને ગ્રામ આપેલું છે તો કિલોગ્રામ તો છે જ, આપણે ગ્રામવાળાને જ ફેરવીશું. જુઓ ફરી પાછું આપણે લખીએ 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો 8 ગ્રામ બરાબર કેટલા? એટલે કે 8 નો 1000 વડે ભાગાકાર. જો 3 આંકડા પહેલા પોઈન્ટ આવશે. 8 પહેલા 1 અને 2, પછી પોઈન્ટ મૂકી દેવાનો ને પછી 0 લખવાના. જ્યારે એક અંક આપેલો હોય તો આગળ આવી રીતે 0 મૂકીને તમારે પોઈન્ટ મૂકવાના છે. હવે જો આપણને આગળ 4 કિલોગ્રામ આપેલું છે તો આપણે +4 કરી દેવાના. +4 કરો એટલે શું આવે? 4.0008 કિગ્રા. આગળ આપેલું હોય એ કિલોગ્રામમાં હોય અને પાછળની સંખ્યા હોય એ ગ્રામમાં હોય. અહીંયા પણ એવું હોય. જુઓ આગળ સંખ્યા આપેલી હોય 77 તો એ રૂપિયા હોય અને પાછળ આપેલા હોય એ પૈસા હોય. જો એના પછી આવા બીજા દાખલા છે એ તમે જાતે ટ્રાય કરજો. પ્રશ્ન 5 શું આપેલું છે? દશાંશ સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં લખો. એ પહેલાં આમાં જો કદાચ તમને છે રકમમાં સેમીનું મેં આગળ તમને શીખવાડ્યું કે 1 સેમી હોય તો 10 મીમી થાય, 1 મીટર હોય તો 100 સેમી થાય. કદાચ તમને એના દાખલા પૂછાણા હોય. અત્યારે ભલે આપણે સ્વાધ્યાયમાં નથી આવ્યા પણ મેં તમને સમજાવેલ છે તો તમે આ રીતે એ દાખલા પણ કરી શકો. કદાચ ટેસ્ટમાં પૂછાય તો તમે એ રીતે લખી શકો. જોવો હવે પ્રશ્ન 5, દશાંશ સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં લખો. દશાંશ સંખ્યાઓ છે એ તમે ભણ્યા આગળ ત્યારે તમે જોયું હતું કે કોઈ સંખ્યા છે એની સ્થાન કિંમતના આધારે એને વિસ્તૃત સ્વરૂપમાં ફેરવી શકીએ. જુઓ 2 3 5 આમ આપેલું હોય તો આને એકમના સ્થાને હોય, દશકના સ્થાને હોય અને
100ના સ્થાને હોય, એટલે તમે અહીંયા જ્યારે ગુણાકાર કરો તો 5 ગુણ્યા 1 કરો, અહીંયા શું કરો 3 ગુણ્યા 10, અહીંયા 2 ગુણ્યા 100. એવી રીતે આગળ 1000, 10,000 એવી તમે આગળ ગુણાકાર કરતા જાઓ. પણ જ્યારે પોઈન્ટ પછીનો આંકડો આવે છે એટલે અહીંયા આવશે 0.3, 4, 5 એવી જો સંખ્યા આવેલી હોય તો આ જે પોઈન્ટ પછીનો આ પહેલો અંક હોય એનો 10 વડે ભાગાકાર કરવાનો, પછી 100 વડે ભાગાકાર કરવાનો, પછી 1000 વડે ભાગાકાર કરવાનો. બસ આ એનું વિસ્તૃત સ્વરૂપ થશે. અહીંયા 1000 આ એનું શું થશે વિસ્તૃત સ્વરૂપ. પોઈન્ટ હોય તો છેદમાં 10, 100 ને 1000 લખવાના. બાકી એકમ, દશક, 100 આને કહેવાય દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ, જે તમે આગળ શીખી ગયા છો. તો એ રીતે આપણે વિસ્તૃત સ્વરૂપ લખીશું. જોવો શીખવાડું છું. શું આપ્યું છે અહીંયા 2, એટલે એકમ અને દશકના સ્થાને છે, એટલે કે 2 ગુણ્યા 10 પ્લસ 0, એટલે કે 0 ગુણ્યા 1 પ્લસ અહીંયા 0. જો પોઈન્ટ પછી 0 છે એટલે એના ગુણાકારમાં 0 ગુણ્યા 1/10 આવશે. અહીંયા પ્લસ 3 ગુણ્યા 10 આવી ગયા, પછી 1/100. ખાસ ધ્યાન રાખજો, દશાંશવાળી સંખ્યા હોય એનું વિસ્તૃત સ્વરૂપ. જોવો એના પછીનો એકમ, દશક, 100. અહીંયા દશાંશ અને શતાંશ આવશે. જોવો એકમ, દશક ને 100 એટલે કે 2 ગુણ્યા 100, પછી પ્લસ 0 ગુણ્યા 10. આપણે એક વસ્તુ શીખ્યા છીએ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર એટલે જવાબ 0 જ થઈ જાય, પણ આપણે વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવવાનું છે. હજી આવશે એકમ, દશક ને 100. અહીંયા 2 નો એકમ, દશક 100 આવે, પછી પ્લસ અહીંયા 10 સાથે અને અહીંયા 1 સાથે, એટલે કે 0 ગુણ્યા 1. એકમ, દશક, 100 થઈ ગયું છે. હવે દશાંશ અને શતાંશ, અહીંયા પોઈન્ટ હોય તો દશાંશ અને શતાંશ, એટલે કે પ્લસ 0 ગુણ્યા દશાંશ એટલે કે 1/10, 1/10 એટલે કે 0.1, એને શું વંચાય દશાંશ. જો 3માં શું આવશે 3 ગુણ્યા 1/100, 1/100 એટલે કે શતાંશ 0.01. એવી જ રીતે તમે નીચે જોવો, અહીંયા એકમ વાળું એક જ આપ્યું છે 2 ગુણ્યા 1 પ્લસ જોવો દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ આપેલું છે તો 0 ગુણ્યા 1/10 પ્લસ 3 છે તો કે 3 ગુણ્યા 1/100 પ્લસ 4 છે 4 ગુણ્યા 1/1000. તો જે દશાંશ સંખ્યાઓ આપેલી હોય બાકીની છે તમે આવી બનાવી અને પાઠ્યપુસ્તકમાં આપેલી છે એનું આવી રીતે તમે વિસ્તૃત સ્વરૂપ લખી શકો. જોવો હવે પ્રશ્ન 6 છે એમાં શું આપેલું છે દશાંશ સંખ્યાઓ, એટલે કે દશાંશ સંખ્યાઓ આપેલી છે તમને મેં અહીંયા અમુક લખેલી છે, એને 2ની સ્થાન કિંમત લખવાની છે. 2ની સ્થાન કિંમત આપણે આગળ વિસ્તૃત સ્વરૂપ જોયું એમાં જેમ લખતા હતા એમ, પણ અહીંયા ખાલી જ્યાં 2 આપેલા હોય ને એની જ સ્થાન કિંમત લખવાની છે. તો આપણે લખીએ અહીંયા 2ની સ્થાન કિંમત. જોવો 2ની સ્થાન કિંમત અહીંયા 2 છે એ ક્યાં આપેલું છે, પેલા 21.37 આપેલ છે, એમાં 2 જોવો એકમ અને દશકના સ્થાને આપેલ છે, એટલે અહીંયા 2ની સ્થાન કિંમત શું આવશે 2 ગુણ્યા 10, 2 ગુણ્યા 10 એટલે કે 20 આવશે. જો બીજામાં એમાં પણ આપણે 2ની જ સ્થાન કિંમત લખવાની છે, એટલે આપણે લખીએ 2ની સ્થાન કિંમત. જોવો તમે એમાં 2 છે એ ક્યાં આપેલા છે તો કે એકમ, દશક, પછી અહીંયા દશાંશ અને શતાંશ, એટલે કે 2 છે એ દશાંશના સ્થાને આપેલ છે, અને દશાંશના સ્થાને હોય તો આપણે 2/10 લખીએ. 2/10 હોય એટલે શું લખાશે 0.2.
એટલે કે અહીં 2 ની સ્થાન કિંમત દશાંશના સ્થાને છે એટલે 2/10. એવું જ જોવો ત્રીજી સંખ્યા, એકમ દશકમાં તો છે નહીં, એકમ દશકમાં નથી એટલે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશમાં 2 આપેલ છે. તો એમાં 2 ની સ્થાન કિંમત જોઈએ આપણે, શું આવશે? ત્રીજો અંક ઉપર છે જો 10, 100 અને 1000 એટલે કે 2/1000 એટલે કે 0.02. 1000 હોય એટલે 3 આંકડા પહેલા પોઈન્ટ. આવી રીતે તમે અહીંયા તો 2નું જ કીધું છે, તમે 5નું, 1નું, 6નું, 7નું કોઈ પણની સ્થાન કિંમત લખી શકો. જો એના પછીનો પ્રશ્ન 7 છે. શું આપેલું છે એમાં? દિનેશ સ્થળ A થી સ્થળ B તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે. A થી B નું અંતર 7.5 કિલોમીટર છે, B થી C નું અંતર 12.7 કિલોમીટર છે. એવી રીતે દિનેશ છે એમ આયુબ શું કરે છે? સ્થળ A તરફથી B તરફ જાય છે D, પછી ત્યાંથી તે C તરફ જાય છે. તો D થી A નું અંતર 9.3 કિલોમીટર છે. તો C નું અને D થી અંતર કેટલું? તો કે 11.8 કિલોમીટર છે. તો આમાં તમને રકમમાં એમ કીધું છે કે કોણ વધારે જાશે, વધુ મુસાફરી છે એ કોણ કરશે? દિનેશ કરશે કે આયુબ કરશે? અને જો એ કેટલી વધારે કરશે એ પણ આપણે મેળવવાનું છે. 2 પ્રશ્ન મેળવવાના છે. તો જો પહેલા દિનેશ માટે વાત કરું છું તો દિનેશ સ્થળ A પરથી સ્થળ B પર જાય છે. જોવો હવે થોડીક આકૃતિ A, B, C અને D. તો એમાં દિનેશ A થી B તરફ જાય છે અને જો એ A થી B તરફ જતા હોય તો એનું અંતર કેટલું આપ્યું છે? 7.5 કિલોમીટર. આપણે લખીએ A થી B તરફનું અંતર તો કે 7.5. આમાં પણ આપણે લખી નાખીએ અંતર 7.5. શેમાં આપેલું છે અંતર છે એ આપણને જોવો રકમમાં કિલોમીટરમાં આપેલું છે એટલે આપણે અહીંયા લખશું કિમી. જોવો પછી તે સ્થળ C તરફ જાય છે તો એનું અંતર છે એટલે કે B થી C નું અંતર 12.7 છે. અહીંયા B થી C એટલે કે 12.7. બસ A થી B અને B થી C એટલામાં જ જાય છે. તો કુલ અંતર એને કેટલું મેળવવું હશે? કુલ અંતર એને કેટલું કાપેલું હશે એ આપણે મેળવીએ. કોના માટે? દિનેશ માટે. A થી B અને B થઈને એ C સુધી જાય છે તો કુલ અંતર મેળવવું હોય તો આપણને ખબર છે કે આપણે એનો સરવાળો કરવો પડશે. તો કે 7.5 પ્લસ 12.7. હવે આનો સરવાળો કેવી રીતે કરશું? દશાંશ સંખ્યાઓનો. જોવો 7.5 પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનો એટલે અહીં જોવો પોઈન્ટ પછી 1 અંક છે એટલે 7, પોઈન્ટ પછી 2 અંક છે તો 2 અને 1. આવી રીતે વ્યવસ્થિત સંખ્યા લખીને સરવાળો કરવાનો છે કે જેથી ભૂલ પડે નહીં. જોવો અહીંયા કાંઈ નથી તો હું 0 રાખી દઉં એટલે આપણે સરળતાથી થઈ શકે. 7 ને 5 કેટલા થશે? 12 વધી 1, 7 ને 1 8, 8 ને 2 10 વધી 1, 1 ને 1 2. પોઈન્ટની નીચે પોઈન્ટ એટલે છે કે દિનેશ કુલ અંતર 20.2 કિલોમીટર કાપે છે. 20.2 કિમી. A થી B અને B થી C જાય તો કેટલું? 20.2 કિમી. એવું જ મેળવીએ આયુબ માટે. આયુબ છે એ A થી D જાય છે D થી C જાય છે. બેયનો રસ્તો વિરુદ્ધ છે. જો પણ જાય છે બે A થી C સુધી જ. A થી D સુધીનું અંતર એટલે કે આયુબ ત્યાંથી A થી D તરફ જાય છે તો એનું અંતર એક વખત 9.3 છે અને એક વખત 11.8 છે.
તો લખીએ આપણે અહીંયા 9.3 ને 11.8. અહીંયા પણ આપણે લખી નાખીએ A થી D સુધીનું અંતર તો કે 9.3 કિમી. અહીંયા D થી C સુધીનું અંતર તો કે 11.8 કિમી. હવે છે એ આ યુગનું આપણે મેળવી લઈએ કે કુલ અંતર કેટલું થતું હશે તો કે 9.3 વત્તા 11.8. આનો પણ આપણે એવી જ રીતે સરવાળો કરીશું. જોવો 9.3 અને 11.8. 8 9 10 ને 11 વધી 1 9 ને 1 10 ને 1 11 વધી 1 એટલે કે અંતર છે કેટલું આવે છે 21.1. જોવો આ યુગ છે 21.1 કિલોમીટર અંતર કાપે છે. હવે આપણને એમ કીધું હતું કે કોણ વધુ મુસાફરી કરે છે તો આપણે અહીંયા કહી શકીએ કે આ યુગ વધારે મુસાફરી કરે છે. બસ એક પ્રશ્નનો જવાબ મળ્યો. હવે એમ કીધું હતું કે કેટલી વધારે કરે છે તો કેટલી વધારે કરે છે એના માટે આપણે શું કરવી પડે બાદબાકી. એટલે કે મોટામાંથી નાનું 21.1 છે એમાંથી 20.2 બાદ કરીશું. જો આપણે અહીંયા બાદબાકી હું કરું છું 21.1 એમાંથી તો કે 20.2 બાદ કરીએ છીએ. જો અહીંયા આવશે 10 એટલે થશે 11 અને 11 માંથી 2 જશે એટલે અહીંયા આવશે 9. અહીંયા 0 આવશે. અહીંયા 2 માં 0 એટલે કેટલું આવશે 0.9. 0.9 કિમી. આપણે કહી શકીએ કે આ યુગ છે એ 0.9 કિમી વધારે મુસાફરી કરશે. હજી તમે અહીંયા તેથી કરીને વાક્ય લખી શકો કે આ યુગ 0.9 કિમી છે એ વધારે મુસાફરી કરશે. જો આવા દાખલા હોય તો તમે આરામથી ગણી શકો. જો એના પછીનો પ્રશ્ન 8. પ્રશ્ન 8 છે એમાં શું આપેલું છે શ્યામ 5 કિલોગ્રામ ઉપર 300 5 કિલોગ્રામ અને 300 ગ્રામ સફરજન ખરીદે છે. 3 કિલોગ્રામ અને 250 ગ્રામ કેરી ખરીદે છે. અને એવું જ પાછું સરલા તો સરલા છે એ 4 કિલોગ્રામ અને 800 ગ્રામ સંતરા ખરીદે છે અને 4 કિલોગ્રામ અને 150 ગ્રામ કેળા ખરીદે છે. તો કોણે વધુ ફળ ખરીદ્યા હશે? શ્યામ અને સરલા છે એ ફળની ખરીદી કરે છે તો એમાં કોણે વધારે ફળ ખરીદ્યા હશે? અહીંયા એવું નથી કીધું કે કેટલા ફળ વધારે, એટલે આપણે એવું કંઈ કરવાનું નથી. ખાલી કોણે વધારે કર્યા છે, કોણે વધારે ફળ ખરીદ્યા છે એ જ આપણે મેળવવાનું છે. તો જુઓ પહેલાં સરલા માટે શ્યામ માટે. શ્યામે ખરીદેલા કુલ ફળ તો જુઓ એણે આટલા ફળ ખરીદ્યા છે. એટલા સફરજન એટલે આટલી કેરી. સફરજન અને કેરી છે સીધું જ કિલોગ્રામ છે એનો કિલોગ્રામ સાથે અને ગ્રામ છે એનો ગ્રામ સાથે આપણે સરવાળો કરીશું. જુઓ 5 કિલોગ્રામ અને અહીંયા 3 કિલોગ્રામ એટલે 5 ને 3 8 કિગ્રા. પછી શું આવશે ગ્રામમાં? તો ગ્રામમાં જો અહીંયા 300 ગ્રામ છે અને અહીંયા 250 ગ્રામ છે. 250 અને 300 કરીએ એટલે કેટલા આવશે? 200 ને 300 500. 500 માં 50 ઉમેરી દઈએ એટલે 550 ગ્રામ. હવે જુઓ 8 કિગ્રા અને 550 ગ્રામ. આગળના આપણે દાખલા શીખા એના જેવો જ આવી ગયો છે. તો આપણે જે ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવીશું એટલે કે 8 કિગ્રા. ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવવા માટે આપણે 1000 વડે શું કરીએ? ભાગાકાર. એટલે 550 છે એના છેદમાં 1000 કરીએ તો એ શેમાં લખાશે? કિગ્રામાં. આપીએ આપણે સાદું રૂપ 8 કિગ્રા પ્લસ કરીએ અહીંયા તો એ તો આપણે ઉમેરવાના જ છે. જો અહીંયા શું આવશે? 0.550 એટલે કુલ કેટલા આવશે? 8.550 કિગ્રા. અહીંયા પણ શું હોય? કિગ્રા. અને મેં તમને પહેલાં જ કીધું હતું જો
8 હોય, પોઈન્ટ પહેલાની સંખ્યા હોય કિલોગ્રામ હોય અને પોઈન્ટ પછીની સંખ્યા હોય એ ગ્રામ હોય. આ રીતે આપણે શ્યામનું કહી શકીએ કે શ્યામે કુલ આટલા ફળ ખરીદ્યા હશે. એવું જ આપણે પાછું મેળવીએ સરલા માટે. સરલામાં પણ જુઓ 4 કિગ્રા અને 800 ગ્રામ સંતરા ખરીદે છે. 4 કિલોગ્રામ અને 150 ગ્રામ છે એ કેળા ખરીદે છે. જોઈએ એમાં પણ આપણે સરવાળો કરીએ કિલોગ્રામનો કિલોગ્રામ સાથે અને ગ્રામનો ગ્રામ સાથે. તો 4 ને 4 અહીંયા શું આવશે 16 કિગ્રા પ્લસ આપણે એમાં કિગ્રા છે ગ્રામ છે ને કિગ્રામાં ઉમેરીશું એટલે પ્લસ કર્યા છે. 800 અને 150 એટલે કેટલા થશે 950. તો અહીંયા આવશે 950 ગ્રામ. હવે ગ્રામનું આપણે કિલોગ્રામમાં રૂપાંતર કરીએ તો આપણે આગળ કર્યું એમ જ કે ગ્રામ આપેલું હોય એને આપણે શું કરીએ 1000 વડે ભાગાકાર. તમે સીધું જ આવી રીતે કરી શકો, 1000 વડે ભાગાકાર કરી નાખો એટલે કિલોગ્રામમાં આવશે. જોવો 16 પ્લસ કિગ્રા છે એ શરૂ આપણે જે જવાબ આવશે એમાં જ સીધો કિગ્રા લખી નાખશું. અહીંયા શું આવશે 0.950 છેદમાં 1000 છે 3 આંકડા પહેલા પોઈન્ટ. આ જે જવાબ આવશે એ શેમાં આવશે આપણો કિગ્રામાં. જોવો 16.950 કિગ્રા. તો આમાં તમે જોઈ શકો કે આ પોઈન્ટ પહેલાનો છે એ કિલોગ્રામ હોય, પોઈન્ટ પછીના હોય એ ગ્રામ હોય. તો સરલા છે એણે કેટલા 16 કિલો અને 950 ગ્રામ ફળ ખરીદે છે. તો આપણને રકમમાં કીધું હતું કે કોણ વધારે ફળ ખરીદે છે. તો આપણે તેથી કરીને લખી શકીએ કે સરલા વધુ ફળ ખરીદે છે. જે વાક્ય આપેલું એ વાક્ય આપણે પૂર્ણ કરીને જવાબ લખવાનો. એના પછીનો પ્રશ્ન છે 9. એ હું તમને જાતે કરવા આપું છું. જો એમાં 42.6 કિમી કરતાં 28 કિમી કેટલું ઓછું હશે એવું કીધું છે. એ બે માપ આપેલા છે ને કેટલું ઓછું હશે તો આપણને ખબર જ છે આમાં આપણે શું કરવી પડે બાદબાકી. એટલે કે 42.6 માંથી 28 બાદ કરવાના, બસ આટલું જ છે. એટલે આ પ્રશ્ન છે એ તમારે જાતે કરવાનો છે. તો આજનો આપણો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને સાથે જ સ્વાધ્યાય 2.5 પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ.